બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. કર્મગ્રંથ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા રચાયેલો છે અને આ કર્મગ્રંથની અંદર આપણે છઠ્ઠું કર્મ, બરાબર ને, છઠ્ઠું કર્મ આપણે નામ કર્મની પ્રકૃતિઓ જાણી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. તો આઠેય કર્મમાં અત્યારે આપણે નામ કર્મની વાતો કરી રહ્યા છે, બરાબર ને. તો નામ કર્મમાં મુખ્યત્વે પહેલા 14 પિંડ પ્રકૃતિઓ કીધી છે, બરાબર. 14 પિંડ પ્રકૃતિઓ, પછી પ્રત્યેક પ્રકૃતિ, અને પછી ત્રસ દશક અને સ્થાવર દશક, બરાબર. આમ ગણીએ તો 42 પણ કીધી, 67 પણ કે છે, 93 પણ કે છે અને 103 પણ કહે છે, બરાબર. આપણે 14 પિંડ પ્રકૃતિના નામ બોલી જઈશું. પહેલા કોણ બોલશે? 14 પિંડ પ્રકૃતિ. અંદર પાના ફેરવ્યા વગર બોલજો. ઓકે, પાના ફેરવ્યા વગર. જાતિ, હા, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, પછી આવશે સંગાતન, સંગયન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અનાનુપૂર્વી. અનાનુપૂર્વી વાળું કોણ છે? જી મને બોલાઈ દેશે. વિહાયો ગતિ. પછી થઈ ગઈ 14. અને મળી પણ ગયું એમને. કયો તમારે શું કહે? નેક્સ્ટ ટાઈમ તમારે બધા કંઠસ્થ તો હોવું જોઈએ. તમને કરાવ્યું હતું, બરાબર. ચાલો, ગતિ. હવે ઉત્તર પ્રકૃતિ. ઓકે, ચોપડીઓ બધે બંધ કરી લેજો. ચોપડી બંધ કરી નાખો અત્યારે. ગતિ કેટલી? 4 ગતિ છે. ગતિ 4. કઈ કઈ? દેવ, મનુષ્ય, નારક. ભાઈ બેન જોઈને બોલો છો કે જોયા વગર? એ તો હવે એટલે તો ગુરુજી આવડે ને 4 ગતિ તો. એટલે પૂછું છું કે ચોપડી ખુલ્લી રાખી છે, બંધ રાખી છે? ટ્રાય કરજો. સાથીઓ બોલે એટલું તો યાદ હોય ને. જાતિ, જાતિ 5. બરાબર. કઈ કઈ સરોજબેન? જાતિ 5. કઈ કઈ? એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. સિમ્પલ, સાવ. તમે આમાં તો એવું છે ને ભાઈ, શું કહો કે મરચું કેવું એમ પૂછે તો તમે શું કહો? ગળ્યું એમ કહેશો? મરચું ગળ્યું હોય એમ કહો? તીખું જ, બરાબર. તો ગતિ જાતિ 4 જ તે. યાદ રાખજો. 5 ને? ઓકે, સરસ. જાતિ 5. પછી શરીર. શરીર કેટલા? 5. કયા કયા? ઓદારી, આહારક, તેજસ ને કારમણ. બરાબર. પછી ગતિ, જાતિ, શરીર. પછી અંગોપાંગ. અંગોપાંગ કેટલા? અંગોપાંગ કેટલા? 3. કયા કયા? ઔદારિક, વૈક્રિય અને આહારક. ઔદારિક, વૈક્રિય અને આહારક. યસ. પછી સંઘાતન. સંઘાતન કેટલા? સંઘાતન કેટલા? 6. 5. કયા કયા? છેવટો. સંઘાતન કેટલા? કયા? 5. તો કયા કયા? ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કારમણ. સિમ્પલ. હા, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કારમણ. તેજસ અને કારમણ.
એ શરીર છે એટલા સંઘાત. બધું આપણે શીખી ગયા છીએ. હે સંઘયન કેટલા? છ. કયા કયા? રજ ઋષભ નારજ, વજ્ર નારાજ ઋષભ નારજ, વજ્ર ઋષભ નારાજ, ઋષભ નારાજ, નારાજ, અર્ધ અર્ધ નારાજ, નારાજ, કિલિકા, કિલિકા ને છેવટું. એ વાત છઠ્ઠું. બરાબર. યા. પછી સંસ્થાન સંસ્થાન. કેટલા સંસ્થાન? છ. સંસ્થાને છ. સંસ્થાન કયા કયા? સમચતુરસ સમચતુરસ, સમચતુરસ્ર, ન્યક્રોધ યગ્રોધ પરિમંડળ, સાદી, સાદી, વામન, ઉપજ અને હુંડક. વામન, ઉપજ, ઉપજ હુંડક. હુંડક સંસ્થાન. બરાબર. પછી વર્ણ. કેટલા વર્ણ? 4 4 કે 5? 4 વર્ણ ના આવે? હા. 4 ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મ અને ક્ષુદ્ર. ચાર ના વર્ણ. રંગ રંગ હા કલર. બરાબર. વર્ણ રંગ. બરાબર. 5 રંગ કયા કયા? કાળા, ધોળા, લાલ, પીળા ને પછી લીલા. કાળા ધોળા કરીએ, લાલ પીળા થઈએ અને લીલા થઈ જાય. છેલ્લે લીલા થઈ જઈએ. એ કાળો, ધોળો, લાલ, પીળો, લીલો. આ 5 વર્ણ. બરાબર. સરસ. પછી આગળ ગંધ. ગંધ સુગંધ અને દુર્ગંધ. એ પ્રકાર. બરાબર. પછી રસ રસ. ઓહો, રસ. સરસ. કડવો તુરો મીઠો તીખો કયા કયા 5? ખાટો, મીઠો, તુરો, તીખો. મીઠો ને તીખો. ઓપોઝિટ લઈ લો. ખાટો, મીઠો, કડવો, તીખો અને તુરો. એ ખારો કેમ નથી આવતો અહીંયા? ખારો સ્વાદ હોય કે નહીં? હા તો ખારો સ્વાદમાં કેમ ન લીધું? એમાં બીજા રસમાં આવી જાય ને, હે? બીજા રસમાં આવી જાય મિક્સ. બીજા રસમાં આવી જાય? શું વાત કરો છો? એમાં આવી જાય ને આપણે આમ મીઠો એમાં ક્યાં ખારું આવે? આમલા રસ હોય એમાં આવી જાય, પછી ઓલામાં આવે. ગમે તેમાં નહીં લઈ આવો તો ગમે તેમાં આવી જાય. હે? ચાલો આગળ. સ્પર્શ. સ્પર્શ કેટલા? 8 કયા કયા? હલકું ને ભારે, ભારે, હલકું. પછી કર્કશ ને મુલાયમ, ચીકણું ગરમ, ઠંડુ. કર્કશ ને સ્નિગ્ધ, કોમળ. કર્કશ આવી ગયો. કોમળ કોમળ પણ આવી ગયો. વૃક્ષ શીત ને ઉષ્ણ આવી ગયો. થઈ ગયા. નથી તો હજી બાકી છે. મૃદુ સોફ્ટ. મૃદુ પણ આવી ગયો. વૃક્ષ ડ્રાય. વૃક્ષ. હા વૃક્ષ. બરાબર. વૃક્ષ એટલે ડ્રાય લુખું. બરાબર. લુખું. બરાબર. તો આ 8 પ્રકારના સ્પર્શ કીધા છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તો એ ટોટલ 20. બરાબર. પછી અનુપૂર્વી. અનાનુપૂર્વી. પ્રવીણાબેન, અનાનુપૂર્વી. ના, અનુપૂર્વી હું નહીં બોલી. હિલાબેન છે ને અનાનુપૂર્વી વાળો કોણ? હિલાબેન ને? ના હવે હું નથી બોલતી, પેલા બોલતી. ચાલો ઓકે બરાબર. અનુપૂર્વી કેટલી?
ચાર ચાર કઈ કઈ દેવાનું પૂર્વી, નરકાનું પૂર્વી, દિવ્યાંશ, દિવ્યાંશનું પૂર્વી, મનુષ્યનું મનુષ્ય, પૂર્વી. બરાબર આ ચાર પ્રકાર ગતિ પ્રમાણે બરાબર વિહાયો ગતિ બે બે શુભ અને કઈ કઈ શુભ, અશુભ, શુભ અને અશુભ બરાબર અને વિહાયો ગતિ અશુભ. શુભ અને અશુભ પછી થઈ થઈ ગઈ ગયો 14. સરસ 14. ત્યાર પછી આપણે 8 પ્રત્યેક બરાબર ને 8 પ્રત્યેક કઈ કઈ પરાઘાત 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 ને પરાઘાત, હા પરાઘાત આતપ, હા, પરાઘાત પછી ઉચ્છ્વાસ વાસ, ઉચ્છ્વાસ પછી આતપ 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 પછી ઉદ્યોત, ઉદ્યોત પછી નિર્માણ, નિર્માણ ને તીર્થંકર, ઉદ્યોત તીર્થંકર પછી ઉપઘાત, ઉપઘાત પછી નિર્માણ નિર્માણ. થઈ ગયા બરાબર 8 થઈ ગયા બરાબર ને પરગા ઉષાસ પાણી પરાઘાત ઉચ્છ્વાસ આતપ ઉદ્યોત અગુલઘુ તીર્થંકર અને નિર્માણ તો 8 પ્રકારની આ પ્રત્યેક કીધી બરાબર ઓલી પિંડ પ્રકૃતિ કીધી 14 અને અહીંયા 8 પ્રત્યેક કીધું આવું કેમ પિંડ પ્રકૃતિ અને પ્રત્યેક પ્રકૃતિ આ બંનેમાં શું ફરક પ્રત્યેકમાં એના પેટાભેદ ના થાય. પેટાભેદમાં નથી હોય બરાબર પેટાભેદ ના હોય બરાબર પિંડમાં પેટાભેદ હા જેમાં પેટાભેદ એટલે શું કહેવાય અનેક પ્રકૃતિઓ જેમાં એક કરતા વધારે પ્રકૃતિઓ છે તો એને પિંડ કીધું બરાબર તો 14 પિંડ પ્રકૃતિ અને ત્યાર પછી આપણે આ પ્રત્યેકની 8 કીધી હવે આપણે કહીશું ત્રસ દશક કયું ત્રસ દશક બરાબર ત્રસ દશકમાં કઈ કઈ વસ્તુ આવશે કેટલી આવશે 10, 10 બરાબર ને કઈ કઈ ત્રસ, બાદર, પર્યાપ્ત પ્રત્યેક પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, સુસ્વર, આદેય, યશ, આદેય ને યશ. યશ, અને યશ બરાબર ને આપણે આ ત્રસ દશક ની વાત કરી ત્યાર પછી આપણે સ્થાવર દશક ની વાતો ચાલે છે બરાબર ને સ્થાવર દશક એટલે શું તો કે ત્રસ દશક થી ઉપર સ્થાવર દશકમાં 10 પ્રકૃતિ બરાબર ને તો સ્થાવર દશકમાં કઈ કઈ વસ્તુઓ છે કઈ કઈ પ્રકૃતિઓ છે સૂક્ષ્મ, સામે સ્થાવર, અપર્યાપ્તિ, સાધારણ, ફરીથી બોલો અશુભ, સૂક્ષ્મ અપર્યાપ્તિ, સ્થાવર સ્થાવર થી ચાલુ કરો સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્તિ, અપર્યાપ્ત સાધારણ અસ્થિર અશુભ દુર્ભાગ્ય દુષ્વર અનાર્ય કે અનાદેય અને અપયશ. બરાબર તો આ 10 જે છે એ સ્થાવર પ્રકૃતિ કહે છે બરાબર તો હવે જો આપણે આ સ્થાવર દશક ની અંદર સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અસ્થિર અશુભ અને અસ્થિર અને અશુભ સુધી જ આપણે રાખ્યું છે બરાબર ને 10ની સ્થાવર દશક ની વાતો આપણે સ્થાવર દશક ની પ્રકૃતિઓ કરતા હતા બરાબર તો સાધારણ નામકર્મ થી શું થાય છે સાધારણ નામકર્મથી શું થાય છે જીવને શું લાભ અથવા શું થાય સાધારણ નામકર્મ જીવને શું કરાવે આપણે ગઈ વખતે જોયું હતી વાતો કરી હતી જીવ પોતાની ઈચ્છા મુજબ
ગતિ ના કરી શકે. એ તો સ્ત્રસ, સરસ. એ તો સ્થાવર. એક જીવમાં અનેક જીવો હોય જીવ. એમ એક જીવમાં અનેક જીવ કેવી રીતે હોય શકે? એક એટલે એમ કે આમ શરીરમાં એક એક શરીર. શરીરમાં એમ હા, એક શરીરમાં, રક્ષાબંધન શરીર, ઓકે. હા એક શરીરમાં અનેક જીવો, અનંત જીવો બરાબર, અનંતા જીવો, એક શરીરમાં અનંતા જીવો જ્યાં નાખે, બરાબર. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ શરીર પ્રાપ્ત ન થવા દે, પોતાને એટલું સેપરેટ શરીર પ્રાપ્ત ન થવા દે, એટલે ઘણા બધા જીવોને એક શરીરમાં નાખી દે. કયા કર્મના કારણે? સાધારણ કર્મના કારણે, બરાબર. તો સૂક્ષ્મ નામ કર્મ શું કરે? સૂક્ષ્મ ના આવે. સૂક્ષ્મ નામ કર્મ શું કરે છે? એ કર્મના ઉદયથી શરીર એવું મળે કે આંખે ના દેખાય. હા, એટલું સૂક્ષ્મ આપે, એવું સૂક્ષ્મ મળે કે જેને શું થકે કોઈ જોઈ પણ ન શકે, નરી આંખેથી જોઈ પણ ન શકે, એટલું સૂક્ષ્મ, બરાબર. તો એટલું સૂક્ષ્મ મળે તો એનાથી પછી શું કહેવાય? એને શું નુકસાન અને આપણને શું ફાયદો? એને કઈ નુકસાન ખરું? કેટલું ગુંગળામણ એક સાથે બધું રહેવાનું. એ ગુંગળામાં તો એ તો સાધારણમાં જતું રહે, તો શરીરમાં જ છે. એકદમ સૂક્ષ્મ સાવ હોય તો ન દેખાતા હોય એટલે એનું મરણ ચાલુ થયા કરે, એમ જરી વારે મરણ થઈ જાય, કારણ કે દેખાતા તો ન હોય એટલે નરી આંખે આપણે ન જોઈ શકીએ, એટલે આપણાથી ઘણા બધા એવા જીવનો હિંસા થઈ શકે. બરાબર છે. શું તો કે અનેક વાર કોઈ તો કે છે ને જોઈ પણ ન શકતા હોય એટલે શું થાય? તો વધુ વેદના થતી હોય, વેદના પામતું હોય એ જીવો, જેને જૈના પણ નથી કરી શકતા, ખ્યાલ જ નથી આવતો, એટલે વધુ વેદના વધુ દુઃખને પામતા હોય, બરાબર. જેમ શું કે જેમ જીવડા હોય, બરાબર ને, નાના ડુડિયા હોય તો ગમે તેનો શિકાર થઈ જાય. નાનું ડુડિયું હોય, બરાબર, મકોડા છે કે માખીઓ હોય તો એના ઓલું છે કે ગરોળી ખાઈ જાય, ને આયુષ્ય હોવા છતાં પણ મરણ પામે, બરાબર. એવી રીતે વધારે ને વધારે સૂક્ષ્મ જીવો છે તો એની હાલત વધારે ને વધારે ગંભીર થતી જાય. જેમ જીવોની વધુ ને વધુ શું કહેવાય, જો વધુ ને વધુ જીવોની જો એ થાય, સૂક્ષ્મતા થતી જાય, એટલે જ વેદના ને દુઃખ પણ વધતું જાય, જન્મ મરણ થતા જાય ને, જન્મ મરણ પણ થતા જાય, આયુષ્ય વગેરે પણ ઓછું થતું જાય, જન્મ મરણ પણ થતા જાય, બરાબર. પાણીના જીવ. સ્થાવર નામ કર્મથી શું થાય છે? સુખ દુઃખના સંજોગ સ્થાવર નામ કર્મના કારણે પોતાની ઈચ્છા મુજબ હલન ચલન કરી શકે, પોતાની ઈચ્છા મુજબ હલન ચલન કરી શકે. કરી ન શકે તો એના શું? સ્થાવર નામ સ્થાવર નામ કર્મ. એને બધી પરિસ્થિતિમાં અહીંયા જ જવું પડે, તડકો હોય, છાંવ હોય, ગમે ન ગમે. હા, યસ. તો કે ગમે તેવો તડકો હોય, ગમે તેટલો પવન હોય, કે ગમે તેટલી ઠંડી પડતી હોય, બરાબર, બધું જ સહન કરવું પડે, બધી જ ત્યાં વેદનાને સહન કરવું પડે છે, બરાબર. તો એ સ્થાવર નામ કર્મ. કયું? સ્થાવર નામ કર્મ, બરાબર. સ્થાવર, સૂક્ષ્મ, પછી અપર્યાપ્ત નામ કર્મ. અપર્યાપ્ત નામ કર્મ થી શું થાય છે? જે કર્મના પોતાના ભાવને યોગ્ય પર્યાપ્ત પૂર્ણ કરી શકે, પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી શકે, અને અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે. બરાબર ને? ચાલો, એવું કોઈ પ્રશ્ન છે? ઓકે, અપર્યાપ્તો હોવા છતાં પણ પર્યાપ્તો છે એમ કહેવાય, એવું કોઈ ભેદ ઘટી શકે ખરો? અપર્યાપ્તો હોવા છતાં પણ પર્યાપ્તો છે એમ કહેવાય, આવું કોઈ ઘટી શકે? કયો? લબ્ધિ પર્યાપ્ત કેવી રીતે, ગીતાબેન, કેવી રીતે થશે? કારણ કે એને એ પૂરી તો કરવાનો જ હોય, એવી લબ્ધિ હોય એની પાસે, તો અપર્યાપ્ત કેવી રીતે કરશે? કરણ ચાલુ હોય, કરણ
ચાલુ હોય કરણ જેમ કહે ને, એટલે પછી એનું અધૂરું ના રહે, ગમે ત્યાં એ પૂરી કરવાનું જોઈએ એવી એની પાસે લબ્ધિ હોય. હાલ પરિસ્થિતિની એટલે અંદર કેવો છે, એ પરિસ્થિતિની અંદર તો કે તે વખતે છે અપર્યાપ્ત, એટલે પર્યાપ્તિ પૂરી કરવાનું કાર્ય ચાલુ છે. બરાબર, પર્યાપ્તિ પૂરી કરવાનું ચાલુ છે. બરાબર, છતાંય શું કહેવાશે? અપર્યાપ્ત. પર્યાપ્ત ત્યારે નહીં. અપર્યાપ્ત. આજે કાર્યની અપેક્ષા એ શું છે? પર્યાપ્ત. અપર્યાપ્ત. અપર્યાપ્ત. બરાબર, પણ કરવાનો છે એટલે શું થઈ જશે? લબ્ધિ પર્યાપ્ત. પર્યાપ્ત. અથવા કરણ પર્યાપ્ત. એક્ઝામ્પલ તરીકે કહું, માયાબેન દાળ ભાત શાક થઈ ગયું અને રોટલી કરી રહ્યા છો, કે સુધીર ચાલો રસોઈ થઈ ગઈ. આ બોલાવી ગયો કે નહીં? હા રોટલી તો હજી ચાલુ છે. હા, પણ ગરમ ગરમ પીરસવી હોય ને. ઘરે બેસો એટલે થઈ જશે એમ કેશો ને તમે? હા, બરાબર, એટલે થઈ ગઈ એમ કેશો કે કરું છું એમ કેશો? શરૂ થઈ ગઈ છે એમ. રસોઈ થઈ ગઈ એમ કેશો કે રસોઈ કરું છું હજી એમ કેશો? રસોઈ રસોઈ થઈ ગઈ. બેસાડી બંધ થઈ જાય. બરાબર ને? તો શું કહેવાય? એ રીતે શું કે અહીંયા શું કે છે? બસ થઈ ગઈ છે, બસ આ બાકી છે, થઈ જશે. તો એવી રીતે શું કે ભાઈ શું કે છે? પર્યાપ્તિઓ ચાલુ છે. પર્યાપ્ત કેટલીક થઈ ગઈ છે અને કેટલીક બાકી છે અને થઈ જ જવાની છે 100%. એટલે શું કે ભાઈ કમ્પ્લીટ કર્યું છે એ રીતે. એટલે અપર્યાપ્ત હોવા છતાં પણ શું કહીશું? લબ્ધિ. અપર્યાપ્ત હોવા છતાં પણ શું કહીશું? તો કે પર્યાપ્ત, લબ્ધિ પર્યાપ્ત. શું કહીશું? પર્યાપ્ત. બરાબર. સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, પછી અસ્થિર કીધું. બરાબર ને? અસ્થિર નામ કર્મ. અસ્થિર નામ કર્મ એટલે શું? એટલે અંગો પાંગ સ્થિર નો હોય, હલન ચલન થાય થઈ શકે એવા. અસ્થિર. અંગો પાંગ સ્થિર ના સ્થિર હોય, ન ચલિત હોય. ચલિત હોય, અસ્થિર હોય. જેમ કે જીભ આપડી. ના પાપણ. હાથ છે, આંખ છે, ડોળા છે. અસ્થિર, અસ્થિર આપડી જીભ. ઠેકાણે રહેતી જ નથી કે? જરાય. હા, જીભ, પછી આંખડી, પાપણ, પછી આંગળીઓ છે, નાડી. આંખના લોહી. ડોળા છે, હાથ લોહી. પગ આપડા હાલતા છે. લોહી છે. બરાબર, તો આ બધું જે છે શું કહેવાય છે? અસ્થિર કહેવાય છે. બરાબર ને? તો આ બધું અસ્થિર પ્રાપ્ત થયું છે, એના કારણે અસ્થિર નામ. સ્થિર નામ કર્મ પણ હશે ઉદયમાં. હા હા. સ્થિર નામ કર્મ કેવી રીતે કરશે? લાઈક શરીરના હાડકા, દાંત જે હલે નહીં. હાડકા, દાંત, વાળ. વાળ તો આમથી આમ હવામાં હલે છે, શું કરશો? હા, પણ એની જગ્યાએ સ્થિર જ આપેલા છે ને. સેટ થયેલા. સેટ સાંભળો, થયેલા. સાંભળો, વાળને અંગ સાથે ના જોડો ભાઈ. વાળને અંગ સાથે ના જોડો. તો શેમાં આવે? વાળને તો લોચમાં આવે, બીજે ક્યાંય ના આવે. નખ છે, નખે સ્થિર છે. નખવાનું સ્થિર છે યાર. હાડકા છે ને, હાડકા એક જાતના. બરાબર, હાડકા, દાંત, પછી ઘણી બધી વસ્તુ જે પણ અસ્થિર છે તે. બરાબર, નાકે હાડકાના જે સ્થિર બાંધા છે. વગેરે છે, બાંધા વગેરે છે, તો એ પણ જોઈન્ટ સ્થિર છે. બરાબર ને? નાકે આપણી પછી સ્થિર છે. શરીરની અંદર જે રહેલા અંગોપાંગ છે એ પણ સ્થિર છે. બરાબર ને? કે આમ સૂઈએ તો આપણું હાર્ટ આમથી શું કહેવાય, જમણા પડખે સુતા હોય તો હાર્ટ નીચે નથી આવી જતું. બરાબર ને? હા, કે જે આપણા ફેફસા વગેરે જે પણ છે બધા ત્યાં સ્થિર જ છે. બરાબર. અને અંદર પગના હાડકું સેજ આમ તેમ હલી જાય તો શું થાય? આપણા પાછળ જે મણકા છે, મણકા સેજ આગળ પાછળ થઈ જાય તો શું થાય? પ્રોબ્લેમ. બરાબર ને? સ્થિર. શું એ બધું કેવા છે? સ્થિર છે. સ્થિર નામ કરવાના. એટલે સ્થિર અને અસ્થિર બંને છે. બરાબર. અસ્થિર પછી કીધું અશુભ. બરાબર ને? અશુભ નામ કરવા. એટલે નાભીથી નીચેના ભાગ નાભીથી નીચેના અવયવો. બરાબર. કમર છે, ઢીચણ છે, જંઘા છે, પાણી છે. બરાબર. પાણી એટલે પગ નહીં, પુઠ્ઠી છે તે.
તો એ પણ શકે તો અશુભ કહેવામાં આવ્યું છે. તો શુભ શરીરના નાભીથી ઉપરના જે અવયવો છે ઉપરના એ અવયવો, હા. બરાબર ને, છાતી, પેટ, હાથ, હાથ, ડોક, વગેરે જઈ મસ્તક, શકાય. નાક, એ કાન, કેવા છે? શુભ છે. બરાબર ને? શુભ. ચાલો, અહીંયા આપણે પ્રશ્ન પણ હતો કે શું કહેવાય, સ્થિર, શુભ, કયા કયા હતા? સ્થિર, અસ્થિર, શુભ અને અશુભ. શુભ, આ અશુભ. ચારે પ્રકૃતિ સર્વજીવોમાં હોય એમ કીધું. તો એકેન્દ્રિયમાં કેવી રીતે ઘટી શકે? સ્થિર, અસ્થિર. બરાબર, સ્થિર અને અસ્થિર છે. વૃક્ષ તો આમે સ્થિર છે, તો અસ્થિર કેવી રીતે કહી શકાય? એના જે પાંદડા ને એ બધું તો મુવમેન્ટ કરતું હોય ને, એની બ્રાન્ચ જે સ્થિર બધી કેવી હોય, રીતે કહેવાશે? એનો આ થડ જે હોય સ્થિર જ રહે, ઈ હલે ચલાય નહીં. એના હા, મૂળિયા છે. ચાલો, એ અપેક્ષા એ ઘટાડવાનું. બરાબર, યસ. પછી શુભ અને અશુભ. તો શુભ એને ને અશુભ ઉપરનો કેવી રીતે જે ભાગ કરશે? છે એ શુભ કહેવાય, કારણ કે ફળ ને બધું આપે છે એટલે શુભ કહેવાય. આપે છે એટલે ને આપે તો ને થડ નો ભાગ છે એ અશુભ કહેવાય. હા, એ સમજવાનું અધ્યય. બરાબર, કેમ તો કે થડ છે, બરાબર ને, જો ખાલી થડ એકલું હોય તો સાવ ઠૂઠું ઊભું છે એમ કે છે. હા, બરાબર, એની વૃક્ષો કિંમત ન હર્યાભર્યું હોય. હોય, શાખા પ્રશાખા, ડાળીઓ, ડાળીઓ, નાની ડાળીઓ, પાંદડા વગેરેથી શોભતું હોય ત્યારે જે વૃક્ષ તરીકે કહેવાય. એટલે કે ગમે ને ગમે ત્યારે શુભ સમજવાનું. ઉપર એટલે શું કે થડથી ઉપરનું છે. શું કે થડથી ઉપરનો જે ભાગ છે, શાખા પ્રશાખાઓ, પાંદડા વગેરે શુભ. બરાબર, અને જે થડ છે, બરાબર, તો એને શું કહીશું? અશુભ. પણ એવું નહીં કે થડ, તો પછી થડની શું જરૂર? કે થડ વગર વૃક્ષ રહી જ ન શકે. બરાબર, એટલે અહીંયા ખાલી અપેક્ષા એ સમજવાનું છે, બાકી વૃક્ષમાં શુભ અશુભ એવું સમજવું, એવું જાણવું નહીં. આ આપણને સમજાવવા માટે. તો હવે તો એમ કીધું કે ભાઈ સૂક્ષ્મ એકેન્દ્રિય વિગ્રહ જીવો છે. બરાબર ને? તો એ લોકોને તો નાભી હોય જ નહીં, તો નાભીનાથી નીચેના અવયવો કેવી રીતે સમજવું? એને અંગો પંખ કેવી રીતે ઘટી શકે? એટલા સૂક્ષ્મ હોય એટલે હા. કઈ એનું ફેરફાર લાગે જ નહીં. સૂક્ષ્મ જીવો છે, સાવ અંગુલ અસંખ્યાનમાં ભાગ જેટલું જેનું શરીર છે, તો એને શુભ અશુભ કેવી રીતે કહીશું? હોય જ ને. તો કેવી રીતે કહેવાય? બરાબર ને? તો પછી એને શુભ અશુભ નામ કરવા હોય, ઉદયમાં ગણવું કે ના ગણવું, કેવું કે ના કેવું? તો કે એને હોય શુભ અને અશુભ નામકરણ બંને પણ હોય, પણ એને આપણે જોઈ શકતા, જાણી શકતા નથી. પણ એને ઉદયમાં હોય એમ સમજમાં, એને ઉદયમાં હોય. બરાબર ને? ચાલો, હવે આપણે અશુભ, અસ્થિર, અશુભ, બરાબર. ત્યાર પછી આપણે દુર્ભાગ્ય નામકરણ વિશે આપણે જાણીશું. બરાબર, શું કે છે? દૌર્ભાગ્ય નામકર્મ શું કે છે? એ દૌર્ભાગ્ય નામકર્મ જે કર્મના 7મી, બરાબર છે ને? હા, દૌર્ભાગ્ય નામકર્મ જે કર્મના ઉદયથી ઉપકાર કરવા પણ સામેના માણસને અપ્રિય લાગે. ફરીથી, જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં સામેના માણસને અપ્રિય લાગે, એને શું કહેવાશે? દૌર્ભાગ્ય. બોલો, ઉપકાર કરે તો વાલો લાગે કે ના લાગે? ગમે કે ના ગમે? ગમવું જોઈએ, ગમવું જોઈએ. આમ હોવા છતાં પણ શું કરે છે? ઉપકાર કરવા સામેના માણસ સામેના જીવને અપ્રિય લાગે છે, અડખામનો લાગે છે. ઉપકાર કરવા છતાં આ સમજવા જેવું છે. બરાબર, જો હવે અહીંયા આમ કદાચ શું કહેવાય કે પછી આપણા કરતૂત સારા ન હોય અને લોકોને વહાલા લાગવાનું કદાચ આપણે વિચારીએ તો થઈ શકે ખરું? એમ કે ગુજરાતીમાં કહેવત, કામ કરવા શેતવાન અને ભગવાન થઈ પૂજાવું. પોસિબલ બને? શક્ય બને? કામ કરવા શેતાનના અને ભગવાન થઈ પૂજાવું છે, પોસિબલ ખરું? એટલે શૈતાની કરતા હોઈએ, બરાબર ને, અને આપણે શું કે લોકોમાં ભાલા લાગવાનું પ્રયત્ન, શું કે ભાલા લાગીએ એવું તો કે ત્યાં શું કે છે, આપણા કરતૂતો પ્રમાણે, આપણા કાર્યો પ્રમાણે લોકો આપણને ચાહને ઓળખે.
બરાબર, અને એ પ્રમાણે આપણે વાલો વગેરે થાય. પણ અહીંયા એમ કે છે કે સારું કાર્ય કરવા છતાં, ઉપકાર કરવા છતાં પણ સામેના જીવોને અપ્રિય લાગે તો એને શું કહેવાય? દુર્ભાગ્ય નામ ભાગ્ય કર્મ. નામ. સારું કાર્ય કરવા છતાં, જો સારું કાર્ય એમ કીધું, ઉપકાર, પાછું ઉપકાર એટલે સારું કાર્ય. ઉપકાર કરવા છતાં પણ જે ઉપકાર કરવા વાળા જીવને પણ શું લાગે? જેના ઉપર ઉપકાર કર્યો એને પણ અપ્રિય લાગતા હોઈએ. આને કહેવાય છે દુર્ભાગ્ય નામ કર્મ. શું કહેવાય? દુર્ભાગ્ય નામ કર્મ. એવું તો નથી, જો આપણને કોઈ નિંદા કરતો હોય કે અણગમો થતો હોય તો ક્યાંક વળી કે આપણું વચન શું કહેવાય, આપણું વચન કે માઠા બોલી નાખ્યા હોય આપણે જાણતા અજાણતા, તો બની શકે. પણ એવું તો નથી જ લગભગ પ્રાય કરીને. શું કહેશું કે આપણે કઈ સારું કરીએ અને લોકો ધ્યાનમાં ન લે અને એ ન કરે, એવું તો એટલું બધું નથી. પણ છતાં પણ શું તો કે સારું કાર્ય કરવા છતાં પણ અપ્રિય લાગે, ઉપકાર કરવા છતાં પણ અપ્રિય એટલે ન ગમે, તો આ શું સમજવાનું છે? દુર્ભાગ્ય નામ કર્મનો ભય. બરાબર. ચાલો પછી શું કે છે? ખ્યાલ આવે? દુર્ભાગ્ય નામ કર્મથી શું થાય? સૌભાગ્ય નામ કર્મમાં શું હતું? ઉપકાર ન કરે તોય સારો લાગે, ઉપકાર ના કરે તોય વાલો. ઉપકાર ન કરીએ છતાંય વાલો લાગે. બોલો, વાલો લાગે. ઉપકાર ન કરીએ કરતા હોઈએ છતાં પણ વાલો લાગે. બરાબર. તો જેમ સૌભાગ્ય નામ કર્મના કારણે કીધું, અહીંયા દુર્ભાગ્ય નામ કર્મને તો કે ઉપકાર કરવા છતાં, હજી ઉપકારીને હંમેશા યાદ કરે, પણ ઉપકાર કરવા છતાં પણ અપ્રિય લાગે તો એ શું કે દુર્ભાગ્ય નામ કર્મ. કોનું દુર્ભાગ્ય નામ કર્મ? પછી કાર્ય કરે છે એનું. બરાબર. હવે જુઓ, અહીંયા એક વસ્તુ સમજવાનું કે આપણે બે વસ્તુ શું છે કે કદાચ એમ થાય તો કોઈ વ્યક્તિ સરસ કાર્ય કરી રહ્યો છે પણ છતાંય લોકો એ કરી રહ્યા છે કે પછી નથી ગમતું લોકોને. બરાબર. આપણને ખ્યાલ છે, બરાબર, આપણને ખ્યાલ આવે શું કે સારું કાર્ય કર્યું છે, તો આપણે તો અનુગમો ન જ કરવો ક્યારે કોઈના પર. કારણ શું કે એનું કર્મ હશે બીજા ઉપર જાય. આપણે આપણા ભાવોને, બીજાનું સામે વાળાનું કર્મ ગમે તેવું હોય, પણ આપણે તો પોતાના ભાવો ન જ બગાડવાના હોય. એના કર્મ એ ચાલે, એમ ન હોય કે આપણે તો આપણા શુભ ભાવોની અંદર જ રહેવાનું, કે આપણે એના તરફ અનુગમો કેવી રીતે કોઈ પણ ન કરવું, ચાહે ઉપકારી હોય કે ન હોય. પછી કે છે, હવે કે છે 8મો, દુશ્વર નામ કર્મ. કયું? દુશ્વર નામ કર્મના શું કહે છે? જે કર્મના ઉદયથી કાનને અપ્રિય લાગે તેવા ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય તે દુશ્વર નામ કર્મ. ફરીથી, જે કર્મના ઉદયથી કાનને અપ્રિય લાગે તેવા ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય. અવાજ, બરાબર, અવાજ, એવો અવાજ કે શું કહેવાય કે ભાઈ સાંભળવું જ ન ગમે. જેમ શું કે કાગડો કદાચ એમ કે ભાઈ, આમ પહેલાના સમયની અંદર કે કાગડો ઘરે કે આજુબાજુમાં આવીને બોલતો હોય તો કે કોઈ મામા આવવાના લાગે છે, કોઈ મહેમાન આવવાનું લાગે છે. આવું ખબર છે ને આ તમે? કે ભાઈ, અને પાછું એમાં પણ પાછા શું કે મારે તો શું કહેવાય કે વચ્ચે લાઈટ નો થાંભલો ને આજુબાજુની અંદર બધા ઘર નાના નાના અમારા ગામડાઓની અંદર, અને એના ઉપર પાછું કઈ થાંભલા ઉપર બેસીને બોલતો હોય કાગડો, કાં 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 કરતો હોય. એટલે લગભગ સવારનો સમય હોય બધે, એટલે ભાઈ કોઈ મહેમાન આવવાનું લાગે છે. હવે 4-5 ઘરો બધા હોય, પાછળ વચ્ચે થાંભલો હોય. હવે કોના ઘરે આવશે એ પણ પાછું ખબર પડવી જોઈએ ને. ત્યારે એમ કે સાંભળો એમ કે ભાઈ આ એનું મોઢું છે ને એ કાગડું આ ઘર તરફ દેખાય છે, એનું મોઢું એ ઘરે મહેમાન. ખરેખર ખરેખર બરાબર. ચાલો, કાગડો સારો સમાચાર આપે, બોલો, સંકેત આપે, મહેમાન આવવાના સંકેત આપ્યા કે નહીં? તો હવે કાગડાનો અવાજ પ્રિય લાગશે નહીં? કાગડો ભલે શું કહેવાય કે કાગડો ભલે સમાચાર આપે છે, શું કહેવાય કે મેસેજ, કે ભાઈ સંકેત આપે છે કે ભાઈ શું કહેવાય મહેમાન આવવાના છે. તો પણ આને પહેલેથી અપ્રિય જ લાગે છે એનો અવાજ, એટલે આપણને ગમે ના, ઈ કાં 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 કરવા માંડે. બરાબર ને? તો શું છે એનો અવાજ શું કહેવાય કે શું કહેવાય સંકેત સારા હોવા છતાં પણ જેમ શું કહેવાય કે ભાઈ એનો અવાજ ગમતો નથી,
હા, હવે સમજો કે સવારે નીકળી ગયો પછી સાંજે તમારે સુવાનો ટાઈમ થાય તે વખતે કાં ચાલુ કરી દે, પછી શું થાય? ખીચ બરાબર. ત્રાસ આવે. આમ કે ગધેડો છે ને, ગધેડો એ પણ ઘણી વખતે વરસાદના સંકેત આપે. હા ગધેડો હોય એ પણ વરસાદના સંકેતો આપે. બરાબર. એમ કે ભાઈ આમ કોઈ વાદળું નથી કે રાજાને મંત્રી જતા હશે કે શું કહેવાય કે ભાઈ આપણે મંત્રી નિમણૂક કરવો છે અને શું કહેવાય કે ગોતીએ, તો બધા રાજા અને બીજા કોઈ પ્રધાન હશે ફરવા માટે નીકળ્યા હશે વનની અંદર, અને તે વખતે ઓચિંતાનો કોઈ કુંભાર પોતાના ગધેડા સાથે એ જંગલની અંદર માટી લેવા માટે ગયો હશે અને ક્યાંય વાદળો ન દેખાય. બરાબર. અને ગધેડો છે એ ભૂકવા લાગ્યો અને કુંભાર કે ચાલો ચાલો બધા ઘર તરફ, કેમ કે આપણે બહુ દૂર છીએ અને શું તો આપણે દૂર ઘરે પહોંચતા વાર લાગશે, નહીં તો માટી પલળી જશે, વરસાદ આવશે, માટી પલળી જશે વરસાદ, તો માટી પાછી ધોવાઈ જશે, એટલે આપણે જલ્દી ભાગીએ. પેલો રાજા અને જે પ્રધાન છે બંને જણા વિચાર કરે કે ભાઈ આપણે શું કહેવાય કે અહીંયા વાદળું તો એકે દેખાતું નથી અને ગધેડા શું કહેવાય કુંભાર કે છે વરસાદ આવશે, સમજાતો નથી. બરાબર. તો કે ભલે ને એ લોકો ભલે જાય, કઈ ઓલો પ્રધાન કે છે કે મહારાજ કઈ વાદળા જેવું તો કઈ દેખાતું નથી, કે વરસાદ આવવાની કોઈ શક્યતા નથી, પણ ઓલા લોકો તો જાય છે. ફરીને આવે ને થોડા જંગલની અંદર થી ફરે છે અને ત્યાં આવે અને ત્યાં વરસાદ થોડી વારની અંદર જ ધોધમાર વરસાદ આવ્યો. રાજાને લાગ્યું કે શું કે ભાઈ ગમે તેમ હોય એ બુદ્ધિશાળી છે. કોણ? તો કુંભાર છે, બુદ્ધિશાળી છે, એને શું કે કઈ ના હોવા છતાં પણ એને ખ્યાલ આવી ગયો કે ભાઈ વરસાદ આવવાનો છે, તો કદાચ રાજમંત્રીને યોગ્ય લાગે છે, એને બોલાવીએ. એટલે ઓલો રાજમંત્રી કે ઓલા કુંભાર રાજ દરબારમાં કુંભારને બોલાવ્યો. કુંભારને પૂછે કે ભાઈ શું કહેવાય કે તને ખબર કે તું વિશેષ તારી પાસે આવડત લાગે છે, તને જ્ઞાન હોય એવું જણાય, તો મંત્રીને માટે તને એમને વિચારીએ છે, તો પેલા વિચારીએ છે પણ પેલા પૂછે કે તને આ ખબર કેવી રીતે પડી કે વરસાદ આવશે જ અત્યારે એમ, અને તમે નીકળી ગયા? તો કે મહારાજ અમારે એવું થયું ને કે શું કે અમારો ગધેડો છે ને, શું આ ગધેડો છે શું તો કે કાન ઊંચા કરીને જયારે ભૂકવા લાગે તો એ સંકેત કાન ઊંચા કરેલા છે અને એ રીતે ભૂકી રહ્યો છે, જેથી અમને ખ્યાલ આવી ગયો કે વરસાદ આવવાનો છે. તો વરસાદના સંકેત કોને આપ્યા? બરાબર. કે ભાઈ માટી જ બચાવી. બરાબર. તો હવે શું એ ગધેડાનો અવાજ કુંભારને ગમતો હશે? ના એના ગધેડાના અવાજ ગમતા હશે? નહીં. ના બરાબર. ગમે ના. એવું શું કહેવાય કે કોઈક વખતે હોય કે કારણ હોય તે વખતે થઈ જાય. બરાબર. ચાલો હવે આગળ વધીએ. કૂતરો હોય, બરાબર, ચોર વગેરે કઈ આવતા હોય તે વખતે ભૂકે, બરાબર છે, આપણે જાગી જઈએ અને સંકેત આપીએ પછી કોઈક આવ્યું છે. બરાબર. પણ આખા દિવસે ભૂકે રાખે પછી શું થાય? આખો દિવસ ભસે રાખે તો શું થાય? પછી ગમે? બરાબર ને? તો શું કહેવાય કે ભાઈ શું કહેવાય કે આને શું કહેવાય છે? તો કે દુશ્વર. શું કહેવાય? દુશ્વર કહેવાય છે. બરાબર. હવે કોયલ શું કરે છે એ ખબર નથી, કોયલ શું બોલી રહી છે ખબર નથી, પરંતુ છતાંય એનો અવાજ મીઠો લાગે. એનો મીઠો સ્વર છે. બરાબર. મીઠો અવાજ છે. તો એ શું છે ત્યાં? સુસ્વર. બરાબર. પેરેટ, કશુકુ બોલતું હોય છે, કઈ સાંભળવું ગમે? કયો સ્વર? સુસ્વર. બરાબર. આપણી પાસે કયો? બોલો હાલો હવે. આપણી પાસે બે જીવું માણસ એવો આપણો ટોન બદલાય. બરાબર ને? જીવું માણસ. આપણે કહે છે સુસ્વર અને દુશ્વર બંને પણ રહેલા છે. સુસ્વર અને દુશ્વર બંને પણ રહેલા છે. તો એમાંથી આમ તો છે ને, જો સાંભળો, સુસ્વર અને દુશ્વર એટલે આમ તો લગભગ શું કે આપણે સુસ્વર છે લગભગ મોટા ભાગે, પણ શું તો કે સુસ્વરનો ઉપયોગ નથી કરતા. આપણે જેમ તો કહેવાય કે આપણે
કોઈ પણ વસ્તુ હોય, બરાબર ને, આપણી પાસે જે પણ શરીર મળ્યું છે, બરાબર, પેલો શરીરનો શણગાર કરીને રાખીએ છીએ ને આપણે, કે જેવા છીએ હતા એવા છે, ના શણગાર કરીએ ને. બરાબર ને, પછી સારા દેખાય કે નહીં? તો આપણે શું હા. કહેવાય કે થોડી મહેનત કરવી, કે થોડો જ મીઠાશથી બોલીએ, એવું બની શકે કે નહીં? બને બની શકે, યસ, ચોક્કસ, બરાબર. તો શું કહે, સુસ્વર નામકરણ પ્રાય કરીને ઉદય છે, અને એવું બધાને સુસ્વર હોય જ એવું પણ નથી, બરાબર. તો જો મીઠાશ માધુર્યતા લાવવું પડે, બરાબર, માધુર્યતા લાવીએ તો એ શું કહેવાય કે જેવો પ્રયત્ન કરીએ, જેમ આપણે કે જેવા પ્રકારનું આપણું કાર્ય હોય એવા પ્રકારનું થાય, એવા પ્રકારને જેમ શું કહેવાય કે કોઈ પણ વસ્તુ સહજ રીતે નથી થઈ જતી, એના માટે થોડોક ભોગ પણ કરવો પડતો હોય છે. ભોગ એટલે એ સમય પણ આપવો પડે અને પ્રયત્ન પણ કરવો પડે, બરાબર. તો આપણે જો મીઠાશપૂર્વક જો બોલવાનું એ કરીએ, હા, વિવેકપૂર્વક એટલે કે ભાઈ શું કે ધ્યાન છે, મારે આવી રીતે ના બોલાય વગેરે, તો એ રીતે કરીને આપણે શું કે દુશ્વર નામકર્મને પણ શું કરીએ છીએ કે દૂર કરી શકીએ છીએ. કષાયો પણ ઓછા થઈ શકે, પણ દુશ્વર નામકર્મ પણ એને શું કે મંદ કરી શકીએ, સુસ્વર નામકર્મનો ઉદય થઈ શકે. તો એટલે સુસ્વર નામકર્મ શું કે દુશ્વર નામકર્મના કારણે શું તો કે જે અશુભ કાનને અપ્રિય લાગે એવો સ્વર મળે, અવાજ મળે, તો એને શું કહેવાય છે? દુશ્વર નામકર્મ, બરાબર. હજ પછી કે છે અનાદેય નામકર્મ. કયું? અનાદય નામકર્મ. હવે શું કે છે અનાદય નામકર્મ? જો યુક્ત બોલવા છતાં સમય પણ અનુકૂળ છે અને બધી જ રીતે સરસ સારી રીતે બોલે છે, કઈ ભૂલચૂક વગેરે નથી, બરાબર. એટલે યુક્ત બોલવા છતાં અને હિતકાર વચનો કહેવા છતાં, હિતકાર એટલે જે સામેવાળાને સારું કહે છે, હિતકાર વચન કહેવા છતાં જે કર્મના ઉદયથી લોકો માન્ય ન કરે, જે કર્મના ઉદયથી લોકો માન્ય ન કરે, બરાબર, લોકો માન સન્માન કે વિનય ન કરે, તે અનાદેય. ફરીથી શું કે છે? બોલવાનું પણ કેવું છે? સારું, યોગ્ય, બધી જ રીતે યોગ્ય બોલે છે, અને પાછું તો કે હિતકાર છે, બરાબર. હિતકાર વચનો છે, હિતકાર એટલે કે સારા વચનો છે, બરાબર. સારા માટે જે કર્મને, હા, જે કર્મના ઉદયથી, એટલે હિતકાર વચનો કહેવા છતાં જે કર્મના ઉદયથી લોકો માન સન્માન ન આપે, માન કે વિનય ન કરે, તો એ કયા કારણથી? અનાદય નામકર્મ. જો અહીંયા બે વસ્તુ ચોખ્ખી કીધી છે, યુક્ત, બરાબર. આપણે શું કહેવાય કે સાચું વચન હોય, બરાબર, સાચું વચન પણ આપણે શું કહેવાય જે શું કોઈ એમ કે કોઈ આંધળો વ્યક્તિ હોય, બરાબર ને, આંધળો હોય, બરાબર ને, આંખ નથી, એવા વ્યક્તિને કદાચ એમ કહીએ, એ આંધળા, આંધળા, આંખો કેવી રીતે ગઈ તારી? હા, આંખો કેવી રીતે ખોળાઈ આવ્યો? આમ પૂછીએ તો શું કરશે? બોલો, ના ગમે એને, ના ગમે. પણ શું કહેવાય કે પ્રજ્ઞાવંત વ્યક્તિ, પ્રજ્ઞાવંત, તમને આંખો શું કહેવાય કે આંખો શું થયું હતું કે તમારે છે આંખો ચાલી ગઈ? એ પ્રજ્ઞાચક્ષુ એમ કે શું કહેવાય? આંખો તો આંધળો નહીં, પણ શું પ્રજ્ઞાચક્ષુ. એ પ્રજ્ઞાવંત એવા શું કહેવાય? પ્રજ્ઞાવંત આપણી ચક્ષુ કેવી રીતે શું કહેવાય કે આંખ શું થયું હતું? યુક્તિપૂર્વક વચનોને વિવેકપૂર્વક જ્યારે કહેવામાં આવે, બરાબર, પૂછવામાં આવે, બરાબર, તો ઓલાને સહજ રીતે શું તો કે એને આંધળો છે એનું એવું ના લાગે, પણ શું કીધું કે પ્રજ્ઞાવંત એમ કીધું. હતો તો બંને શબ્દ અર્થ તો એક જ થતો, એક આંધળો એમ કીધું, એ આંધળા, આંખો ક્યાં ફોડી આવો, અને એ પ્રજ્ઞાચક્ષુ, પ્રજ્ઞાવંત, આપણી આંખોને શું થયું હતું? બરાબર, યુક્ત બોલે, અને શું કહેવાય? યુક્ત કહેવાય, બરાબર. પણ એમ યુક્તિથી પૂછવા, વચન પણ યોગ્ય હોય, બરાબર, વચન પણ શોભે એવા હોય, એને યુક્ત કીધું. પણ શું કીધું? પાછા હિતકાર વચનો, કે આપણે જો અનુકૂળતા હોય જણાવો, અમે શું કહેવાય કે એને અમે શું કહેવાય કે કદાચ કઈ હેલ્પ કરી શકીએ, કઈ મદદ કરી શકીએ, એવું કઈ હિત પણ જણાવ્યું, છતાં પણ અપ્રિય લાગે, તો એને શું કહેવાશે? અનાદેય નામકર્મ. નામકર્મ. પરંતુ જો શું કહેવાય કે હિતકાર હોય,
બરાબર, હિતકાર હોય પણ ઉચિત વચન ન હોય તો તો ના અપ્રિય લાગે. ચાલો ભોજન માટે આમંત્રણ આપ્યું હોય, ભોજન માટે આમંત્રણ આપ્યું હોય અને શું કહેવાય કે ભાઈ શું કહું, ભોજન માટે આમંત્રણ આપ્યું હોય અને કે ભૂખ પણ લાગે છે અને તે વખતે આદરપૂર્વક બોલાવે જમવા માટે, બરાબર, તો આપણે જમીએ પણ ખરા, બરાબર ને, પણ એમ કે ભૂખડસીઓ ચાલો ખોરી લ્યો એમ કે તો ના ગમે ઘડિયાઓ આવ્યા એમ કે તો ઇન્સલ્ટ બોલો, શું કહેવાય, થશે? ઇન્સલ્ટ રાગ કહેવાય. તારી પાસે ભાઈ અમે અમારા ઘરે ભૂખડસીઓ હવે નથી આવ્યા, તો આમંત્રણ આપ્યું એટલા આવ્યા છે. પણ એ જ રીતે શું કહેવાય કે શું કહેવાય કે શું કહેવાય, કદાચ શું કહું, જમવાનો સમય પણ થઈ ગયો છે, ભૂખ પણ લાગી હશે, ચાલો આપણે થોડું આપણે જમવાનું પણ તૈયાર છે તો જમી લઈશું, યુક્તિયુક્ત થયું, બરાબર. હવે ઓલું જે બોલતા હતા એમાં ચોખ્ખું શું કહેવાય કે ભાઈ આમ તો બેઠા હોય, બરાબર, કદાચ થાળીનો પણ ઘા કરીને જાય, હે, પણ યુક્તિયુક્ત હોવા છતાં એટલે કે શું કઈ છે, યોગ્ય વચનો, હિતકારી વચનો બોલવા છતાં પણ કેવા લાગે? અપ્રિય સારા અપ્રિય. બરાબર, તો એને શું કહેવાશે? અનાદેય નામ. અનાદેય નામ કર્મ. શું કહેવાય? અપ્રિય લાગે, માન સન્માન ન આપે, તો એને શું કહેવાશે? અનાદેય નામ કર્મ. બરાબર. પછી તમારે છે ને આની અંદર એક્ઝામ્પલ તમારી રીતે લખવાના, તમારી રીતે એકદમ તમને જે લાગે ને, બરાબર, કીધા હોય એના સિવાય બોલવાનું. ઘણા બધા એક્ઝામ્પલ આપણે મળી જતા હોય. પછી કે છે સ્થાવર દશકમાં છેલ્લી પ્રકૃતિ, બરાબર, અયશ નામ કર્મ. કયું? અયશ નામ કર્મ. શું કહે છે કે જે કર્મના ઉદયથી ચો તરફ એટલે ચારે તરફ નિંદા થાય, અપકીર્તિ ફેલાય, કોઈ પણ કામમાં અપજશ મળે તે અપયશ નામ કર્મ. જે પણ કર્મના ઉદયથી શું થાય છે? ચારો તરફ નિંદા થાય. જે કર્મના ઉદયથી ચારો તરફ નિંદા થાય, અપકીર્તિ. જો કીર્તિ અને અપકીર્તિ એમ કીધું. કીર્તિમાં શું કીધું તું? આપણે દાન વગેરે આપીએ તો નામ, લોકો પ્રશંસા કરે, વાહ કરે, બરાબર ને? તો એને શું કીધું? યશ કીધું તું, બરાબર, અથવા કીર્તિ એક સમાજ, બરાબર ને? અહીંયા ચારો તરફ અપજશ મળે એમ કીધું. અપજશ એટલે તો કે જેને લોકો નિંદા કરે, લોકો જેને નિંદા કરે એવું કર્મ ઉદયમાં આવ્યું, બરાબર. તો એને શું કહેવાશે? અપયશ નામ. અપયશ નામ કર્મ, બરાબર, એને અપયશ નામ કર્મ. તો આ 10 સ્થાવર પ્રકૃતિ થઈ છે. કઈ? તો કે સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અસ્થિર, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુષ્વર, અનાદય અને અપયશ. તો આમ આ 10 પ્રકૃતિ સ્થાવરની છે. તો એવી રીતે જો હવે આપણે અહીંયા આ સ્થાવર દશક કરીએ તો કુલ અત્યાર સુધીની અંદર આપણે કેટલી નામકર્મની પ્રકૃતિઓ જાણી? પ્રત્યેક સાધારણ 103 પ્રકૃતિ આપણી પૂરી થાય છે. 103. કેટલી? 103. 103, બરાબર. 14 પિંડ પ્રકૃતિઓ ટૂંકમાં કહીએ તો 42 અને ટોટલ કહીએ તો 103, બરાબર. તો 103 પ્રકૃતિઓ તમારે યાદ કરવાની છે અને અર્થ પણ. આવતી વખતે તમને નામકર્મના એક બધાય પ્રશ્ન કરીશ અને એમાંથી આડાવડા તમને પ્રશ્ન પૂછીશ. ઓકે, આવતી વખત તમારે કંચનભાઈ, તમે પ્રશ્નોત્તરી આપો ને તો અમને ઈઝી પડે જરા. ઓકે, રિવાઇઝ થાય. આવતી વખતે પ્રશ્નોત્તરી જ કરવાની ઈચ્છા છે વધારે બધાની અંદર. ઓકે, ચાલો થોડાક પ્રશ્ન મોકલીશ. ઓકે, ચાલો પ્રશ્ન તો બધાને. ઓકે, તો યશ શું કહેવાય કે આવતી વખતે આપણે તમારે બધાય આ નામકર્મની ગતિથી લઈને શું તો કે આ જે અપયશ નામકર્મ ત્યાં સુધી બધી સરસ સારી રીતે વાંચવાનું છે. અને છે ને જો સાંભળો, આ તમે વાંચશો ને તો આપણને ખ્યાલ આવશે, બરાબર. અને તમારે વિચારવાનું પણ ખરું. હવે જેમ કે તત્વ દેવ શું કે આપણે સૂત્ર અર્થ તત્વ કરી શબ્દ હું આવું આવે છે, બરાબર ને? તો સૂત્ર એટલે ખ્યાલ આવ્યો, અર્થ એટલે ખ્યાલ આવ્યો, તત્વ એટલે શું? તત્વ એટલે આ બધું કર્મ. તત્વ એટલે શું?
નવતત્વ. ના. તો હવે જો તમે એમ પણ કરી શકો કે સમજો કે આની અંદર આ નામ કર્મની જે પ્રકૃતિ 103 પ્રકૃતિ જે આપણે શીખ્યા, તો એમાંથી મને પોતાને અત્યારે કેટલા કર્મનો ઉદય છે, કયા કર્મનો ઉદય નથી, એ આપણે વિચાર કરી શકીએ પોતાના આત્મા વિષય. આને કહેવાય તત્વચિંતન. અથવા કોઈ પણ સમજો કે પક્ષી છે, તો પક્ષી છે એને કયું એના વિચાર એ કયા અંશે એને કેટલા કર્મ ઉદયમાં છે, બરાબર. એ શું નથી કરી શકતું અને હું કરી શકું એવું છે, હું કરી શકું એવું છે પણ નથી કરતો, તો એવો જે વિચારણા કરવો એને કહેવાય તત્વચિંતન, જેને આપણે શું કહેવાય આત્મચિંતન પણ કહેવાય. બરાબર. આ કર્મ ભણ્યા પછી આપણે આ કરવાનું છે, તો આપણને વાસ્તવિક આ કર્મ ગ્રંથ. બાકી શું કહેવાય પ્રકૃતિ કે શું કહેવાય નામ કર્મને યાદ કરીને, જ્ઞાનાવરણીય કર્મને યાદ કર્યા પછી કે આપણામાં કઈ ફરક ન પડતો હોય, તો પછી એ શું કહેવાય કે ભાઈ સમય ટાઈમ પાસ થવા જેવું થાય. આપણા જીવનની અંદર જેટલું પણ શક્ય હોય, પોસિબલ હોય, કર્મથી પાપથી આદિથી બચવાનો પ્રયત્ન કરવાનો, અને જે આપણને શક્તિઓ પ્રાપ્ત થઈ છે જે અન્ય જીવોની અંદર નથી, જો એનો ખ્યાલ આવતો હોય તો ચોક્કસ એનાથી આપણે શું તો કે આત્માનું હિત થાય એવી પ્રવૃત્તિ કરવી, એટલે કે ધર્મ તરફ આગળ વધવું. બરાબર. તો એ પ્રમાણે આજનો આપણે અહીંયા સ્વાધ્યાય અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને આવતી વખતે નામ કરવાની તમને 103 પ્રકૃતિઓની અંદરથી તમને પ્રશ્નો કરીશ. થોડાક પ્રશ્નો તમને આજે મોકલી દઉં છું. ઓકે, સરસ. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ પુણ્યશાળીઓ